ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત સ્વઅધ્યયન પોથી પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી એ પૂરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું ₹10ની 100 નોટ એટલે કેટલા રૂપિયા થાય? તો 10 ગુણ્યા 100 કરીએ તો 1000 થાય. એટલે આપણે બીમાં 1000 છે તો એમાં ખરાની નિશાની કરીશું. 100 વખત 1000 એટલે કેટલા થાય? તો 100 વખત 1000 તો પહેલાં આપણે 100 લખીએ અને ગુણ્યા 1000 એટલે 1000ના 3 મીંડા કરીએ તો 1 લાખ થાય છે. તો 1 લાખ એ અહીંયા આપેલા છે તો આપણે સીમાં ખરાની નિશાની કરીશું. સવારે ઉગતો સૂર્ય એ તમારા ઘરની વચ્ચે આવતા મિત્રના ઘર તમારા ઘરની કઈ દિશામાં આવશે? તો આપણે જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલે આપણે અહીંયા એમાં પૂર્વ લખ્યું છે તો એમાં ખરાની નિશાની કરીશું. સાંજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલા સ્થળો કઈ દિશા કહેવાય? તો એ દક્ષિણ દિશા કહેવાય. સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિલોમીટર જેટલું અંતર કપાય તો 9 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય જોઈએ? તો 90 મિનિટ જોઈએ. તો અહીંયા સીમાં ખરાની નિશાની કરીશું. 10 વખત 1 લાખ એટલે કેટલા રૂપિયા થાય? 10 લાખ થાય. તો ડીમાં ખરાની નિશાની કરીશું. તમારા જિલ્લામાં અંદાજિત 5 લાખ વાહનો હોય તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી? તો 5 લાખનો તમે 5મા ભાગ કરો તો 1 લાખ થાય. એટલે સીમાં ખરાની નિશાની કરીશું. 9999 એમાંથી 1099 બાદ કરતાં શું પરિણામ મળે? તો અહીંયા જો બાદબાકી કરી છે તો જવાબ આવે 8900. તો 8900માં ખરાની નિશાની કરીશું. તમારા એક પાકા મિત્રનું નામ લખો. અંદાજ મેં અહીંયા એક શ્વેતા લખ્યું છે, તમે તમારા મિત્રનું નામ લખી શકો. તેનું વજન કેટલા કિલોગ્રામ છે? 30 કિલોગ્રામ. તેના જેટલા વજનના 10 બાળકોનું એકસાથે વજન કેટલું થાય? તો 30 ગુણ્યા 10 એટલે 300 કિલોગ્રામ થાય. તમારા વર્ગ શિક્ષકનું વજન એ કેટલા કિલોગ્રામ છે? તો લખીએ છીએ 60 કિલોગ્રામ. વર્ગ શિક્ષકના જેટલું વજન ધરાવતા 10 માણસો કેટલું વજન થાય? તો 60 ગુણ્યા 10 એટલે 600 કિલોગ્રામ. 10 બાળકોના વજન કરતાં 10 માણસોનું વજન વધુ હોય કે ઓછું અને કેટલું? તો એ વધુ જ હોય. હવે 100 વખત 1 લાખ એટલે અહીંયા 100 એટલે એકડાને 2 મીંડા અને પછી લાખના 5 મીંડા એટલે અહીંયા આ રીતે લખીશું. ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી છે? તો લગભગ 6 કરોડ 10 લાખ. આગળ નીચેનાનું વાંચન કરો અને ઉત્તર આપો. અનિતા એક દિવસ પોતાની મા સાથે શાક માર્કેટમાં જાય છે જ્યાં ગીતાબેન ₹40ના કિલોગ્રામ ટામેટા અને ₹30ની કિલોગ્રામ ડુંગળી વેચે છે. અનિલભાઈ મેથીની ભાજી 8ની કિલોગ્રામ એવી બૂમો પાડી ગ્રાહકને બોલાવે છે. તેની બેનપણીની મમ્મી આરતીબેનને તે ₹15ના 250 લીંબુ ખરીદતા જુએ છે. એક ટેમ્પો રિક્ષામાં મોટા સમાન કદના ₹25 પ્રતિ નંગ તરબૂચ વેચાતા હતા. હવે આના ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે. આરતીબેને લીંબુ સાથે 2 કિલોગ્રામ ડુંગળી અને 3 કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય તો આરતીબેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? હવે જો એમણે 2 કિલોગ્રામ ડુંગળી લીધી છે તો આમાં આપણે જોઈએ કે ડુંગળીનો ભાવ ₹30 કિલોગ્રામ છે. એટલે ડુંગળી 2 કિલોગ્રામ છે તો 30 ગુણ્યા 2 કરીશું તો 30 દૂને 60 રૂપિયા એમને ડુંગળીના ખર્ચ છે. પછી ટામેટા એમણે લીધા છે 3 કિલોગ્રામ તો ટામેટાનો ભાવ ₹40 છે તો 40 ગુણ્યા 3 કરીશું એટલે ₹120 ટામેટાના થશે. હવે લીંબુ એમણે આગળ આપેલું છે કે 15ના 250 લીંબુ લીધા છે તો લીંબુના ₹15, ડુંગળીના ₹60 અને ટામેટાના ₹120. આ બધાનો સરવાળો કરીએ તો ₹195 આવે. તો જવાબમાં લખીશું કે ₹195ની એમણે ખરીદી કરી છે. અનિલભાઈ આખા દિવસમાં ₹888નો વેપાર કરે છે તો એમણે કેટલા કિલોગ્રામ મેથીની ભાજી વેચી? આગળ રકમમાં જોયું એમ ₹8ની 1 કિલોગ્રામ ભાજી હતી એટલે પદ માડીએ કે ₹8ની જો 1 કિલોગ્રામ ભાજી હોય તો ₹888ની કેટલા કિલોગ્રામ થશે? તો આપણે જાણીએ છીએ તેમ અહીંયા નીચે ને આ બાજુ ઉપર એ બેનો ગુણાકાર અને આ સંખ્યા નીચે જશે એટલે ભાગાકારમાં. એટલે 888 ગુણ્યા 1 અને છેદમાં 8. 888 એકા કરીએ એટલે 888 છેદમાં 8 એનો ભાગાકાર કરીશું તો 111 જવાબ આવશે. એટલે અહીં લખીએ કે એમણે 111 કિલોગ્રામ ભાજી વેચી. ટેમ્પો રિક્ષામાં અંદાજે 400 નંગ તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? આપણે આગળ વાંચ્યું એ પ્રમાણે 1 નંગ
તરબૂચ છે એ 25 રૂપિયાનું છે, એટલે પદ માડીશું 1 નંગ તરબૂચ એટલે 25 રૂપિયા. તો 400 નંગ તરબૂચના કેટલા? 400 × 25 અને છેદમાં 1. 400 × 25 કરીએ એટલે 10,000 આવે, એટલે જવાબ થશે 10,000 રૂપિયા. અનિતાના મમ્મી 500 ગ્રામ ટામેટાં, 2 કિલોગ્રામ ડુંગળી, 500 ગ્રામ લીંબુ અને 1 તરબૂચ ખરીદે છે, તો કેટલા રૂપિયા થાય? તો જો ટામેટાં 500 ગ્રામ છે, ટામેટાનો ભાવ 40 રૂપિયા આપ્યો, તો 500 છે એટલે અડધા થયા, તો એના 20 રૂપિયા થશે. ડુંગળી 2 કિલોગ્રામ, ડુંગળી 30 રૂપિયા કિલો છે એટલે 2 કિલોગ્રામના 60 રૂપિયા થશે. લીંબુ 500 ગ્રામ એટલે 15ના 250 લીંબુ હતા, 250 2 વાર કરીએ એટલે 15 દૂન 30 રૂપિયા લીંબુના થશે. અને 1 તરબૂચ 25 રૂપિયાનું એક હતું, તો અહીં 25 લખીશું. આ બધાનો સરવાળો કરીશું તો 135 રૂપિયા થશે. એટલે જવાબ લખીએ કે 135 રૂપિયા ખર્ચ થયો. એક માચિસ બોક્સમાં 30 નંગ દીવાસળી હોય તેવા માચિસ બોક્સ તમારા વર્ગમાં દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે. તમામ બાળકો તે ખોલી દીવાસળીનો એક ટેબલ પર ઢગલો કરે છે અને ઢગલામાંથી 10-10 નંગની એવી કેટલી ઢગલી કરી શકાય? નોંધ: તમારા વર્ગના વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા લઈ શકીશો. આપણે વિચારીએ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 30 છે. હવે એક બોક્સમાં 30 દીવાસળી છે, તો 30 બોક્સની દીવાસળી 30 × 30 એટલે 900 દીવાસળી થાય. હવે અહીં આપ્યું છે 10-10ની ઢગલી કરવાની છે, એટલે 10 દીવાસળીની એક ઢગલી થાય તો 900 દીવાસળીની કેટલી? તો 900 × 1 અને છેદમાં 10, એટલે 900માંથી છેલ્લું મીંડું 10નું છેલ્લું મીંડું જશે, એટલે 90 એકા 90 એટલે કે 90 ઢગલી થશે. ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે જો 10 કિલોગ્રામના 20 બોક્સ ભરાય છે, જો ચીકુની સિઝનમાં 2 માસ ચાલે છે, તો આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કેટલા બોક્સ થશે? હવે જો અઠવાડિયામાં 10 કિલોગ્રામના 20 બોક્સ થાય છે, એટલે 10ના 20 બોક્સ એટલે 10 × 20 કરીશું એટલે આવશે 200 કિલોગ્રામ. અઠવાડિયે 200 કિલોગ્રામ જેટલા ચીકુ ઉતરે છે. હવે અઠવાડિયાના આપણને મળ્યા, તો એક માસના 4 અઠવાડિયા થાય, તો 2 માસના કેટલા અઠવાડિયા થયા? 8 અઠવાડિયા. એક અઠવાડિયામાં 200 કિલોગ્રામ ચીકુ હોય તો 8 અઠવાડિયાના 8 × 200 એટલે 1600 કિલોગ્રામ ચીકુ થશે. હવે અહીંયા આગળ આપણને એમ પૂછ્યું છે કે કેટલા બોક્સ ભરાશે, તો 10 કિલોગ્રામનું એક બોક્સ ભરાય છે, તો 1600 કિલોગ્રામના કેટલા બોક્સ ભરાય? તો 1600 × 1 / 10, તો 1600નું એક મીંડું 10નું એક મીંડું જશે, 160 એકા 160 એટલે કે 160 બોક્સ ભરાશે. કોઈ કુટુંબમાં પ્રતિદિન 2 લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ 50 રૂપિયા લીટર હોય, તો જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય? એક વર્ષનો ખર્ચનો અંદાજ લગાવો. હવે 1 લીટર દૂધ છે 50 રૂપિયા થાય. હવે એમને આપ્યું છે કે રોજે 2 લીટર દૂધ જોઈએ છે, એટલે 2 લીટર દૂધ એટલે 50 × 2 એટલે 100 રૂપિયા થયા, એટલે રોજના 100 રૂપિયા દૂધના થાય. હવે જાન્યુઆરી માસના પૂછ્યા તો જાન્યુઆરી માસમાં 31 દિવસ હોય. હવે એક દિવસમાં જો 2 લીટર દૂધ જતું હોય તો 31 દિવસમાં 31 × 2 એટલે 62 લીટર દૂધ જાય. આપણને ખર્ચ પણ પૂછ્યો છે, એટલે એક દિવસનું દૂધ જો 100 રૂપિયાનું આવે તો 31 દિવસનું દૂધ 31 × 100 એટલે 3100 રૂપિયાનું આવે. હવે આપણને એક વર્ષનો અંદાજ પણ કીધો છે, તો એક વર્ષનો ખર્ચ માટે એક વર્ષ એટલે 365 દિવસ થાય છે. એક દિવસનું દૂધ 100 રૂપિયાનું આવે તો 365 દિવસનું દૂધ 365 × 100 એટલે 36,500 રૂપિયા ખર્ચ એક વર્ષનું થાય. હવે આગળ જોઈએ. નીચેના કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસવાની ક્ષમતા દર્શાવેલ છે, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આગળ રિક્ષા છે, 3 પેસેન્જરને બેસાડે અને એની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. એવી રીતે કાર, મિની બસ અને બસનું આપેલું છે. એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ છે એ કરી લઈએ. મિની બસ 2 કલાકના એક ફેરામાં અંદાજિત કુલ કેટલું અંતર કાપશે અને રોજના 2 ફેરા લેખે એક અઠવાડિયામાં અંદાજિત કેટલા પેસેન્જરનું વહન કરી શકે? હવે પહેલાં 2 કલાકમાં એક ફેરામાં અંદાજિત કેટલું અંતર કાપશે? તો 1 કલાકનું અંતર, મિની બસનું 1 કલાકનું અંતર કેટલું છે? 70 કિલોમીટર. 70 કિલોમીટર તો 2 કલાકનું એટલે 2 × 70 એટલે 140 કિલોમીટર થશે. હવે એમાં એક ફેરાના પેસેન્જર આપણને 32 આપ્યા છે, તો એક ફેરાના 32 પેસેન્જર, તો 2 ફેરાના 32 દૂ 64 પેસેન્જર થાય. હવે આપણને એમ કીધું છે કે અઠવાડિયાનો અંદાજ લગાવવાનો છે. આ એક અઠવાડિયાના 7 દિવસ થાય. હવે એક દિવસમાં એ 64 પેસેન્જર ને લાભ આપે છે, તો 7 દિવસમાં 64 × 7 એટલે 448 પેસેન્જર થાય. ગુણાકાર અહીંયા કર્યો છે. હવે આગળ
45 કિલોમીટરના એક રૂટ ઉપર 5 પેસેન્જરને પહોંચાડવા કારને કેટલો સમય લાગશે? જો કાર છે 5 પેસેન્જર એમાં માય છે અને 90ની એની સ્પીડ છે તો 1 કલાક એટલે 60 મિનિટ થાય. એટલે કે 90 કિલોમીટર અંતર કાપતા એને 60 મિનિટ થતી હોય તો 45 કિલોમીટર અંતર કાપતા કેટલી થાય? 90ની અડધી 45 છે એટલે સ્વાભાવિક 30 મિનિટનો અડધો જ થશે એટલે 30 મિનિટ થશે. 60 મિનિટની અડધી એટલે અહીંયા 45 ગુણ્યા 60 કરીશું અને છેદમાં 9 લઈશું. અહીંયા આગળ 90 છેદ ઉડાડીશું. 45 એકા 45 ને 45 દુ 90 અને 30 દુ 60 એટલે 30 એકા 30 એટલે કે 30 મિનિટનો સમય થશે. એક કાર અને એક બસ 120 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એક સાથે ઉપડે છે. કયું વાહન બીજા વાહન કરતાં કેટલી મિનિટ વહેલું કે મોડું પહોંચશે? તો આપણે કારનું અને બસનું બંને ગણીએ. કાર છે એ 90ની સ્પીડે જાય છે અને બસ 60ની સ્પીડે જાય છે. હવે 90 કિલોમીટર અંતર કાપતા એને 1 કલાક એટલે કે 60 મિનિટ થાય તો આપણને 120 આપ્યું છે તો 120 મિનિટ માટે કેટલું? તો 120 કિલોમીટર ગુણ્યા 60 કિલોમીટર છેદમાં 90 એટલે કે 120 કિલોમીટરનું અંતર કાપતા કારને 80 મિનિટ લાગે છે. હવે એ રીતે બસનું જોઈએ કે 60 કિલોમીટર અંતર કાપતા એને 60 મિનિટ થાય તો 120 કિલોમીટરનું અંતર કાપતા કેટલું? તો 120 ગુણ્યા 60 છેદમાં 60 60 ઉડાડી દઈશું એટલે કે 120 મિનિટ થાય છે. હવે આને 80 મિનિટ થાય છે, આને 120 મિનિટ થાય છે. આપણને બંને વચ્ચે તફાવત કાઢીશું તો 120 ઓછા 80 એટલે 40 મિનિટ એટલે કે કાર છે એ 40 મિનિટ વહેલી પહોંચશે. એક કુટુંબની એક માસની આવક 18,000 રૂપિયા છે. તે કુટુંબ માસિક ઘર ખર્ચ બાદ 3400 રૂપિયાની બચત કરે છે તો એમના ઘર ખર્ચની રકમ શોધો. તો એમની માસિક આવક 18,000 રૂપિયા છે, એમાંથી આપણે બચત બાદ કરીશું. તો બચત છે 3400 રૂપિયા તો એમાંથી બાદ બાકી કરીએ એટલે આવશે 14,600 રૂપિયા એટલે કે એમનો 14,600 રૂપિયા મહિનાનો ઘર ખર્ચ થયો હશે. એક ગામની વસ્તી 5,800ની છે જેમાં 18 વર્ષથી નાના બાળકો 1412 અને 60 વર્ષથી મોટા વડીલો 1860 છે. તો 18થી 60 વર્ષની ઉંમરવાળા વ્યક્તિઓ કેટલા હશે? તો જો 18 વર્ષથી નાના 1412 છે અને 60 વર્ષથી મોટા 1860 છે, બંનેનો સરવાળો કરીએ તો થાય 3,272. હવે કુલ વસ્તી 5800 છે, એમાંથી બાળકો અને વડીલોની ટોટલ સંખ્યા થઈ 3272. એ બાદ કરીશું એટલે જે જવાબ આવશે 18થી 60 વર્ષની ઉંમરવાળા આવશે તો બાદ બાકી આવે છે 2,528. તો જવાબ થશે 2,528 વ્યક્તિઓ. નીચેના ફકરાનું વાંચન કરો અને ઉત્તર આપો. ધોરણ 5ના વર્ગ શિક્ષકે 20 બાળકો માટે એક ફરજિયાત વર્ગ બચત બેંક શરૂ કરેલ છે. દર શનિવારે તમામ બાળકો નિયમિત રીતે 10 રૂપિયા બચાવી અને જમા કરે છે. આ બચત કાર્ય 1 વર્ષમાં અંદાજિત 52 અઠવાડિયા સુધી નિયમિત રીતે ચાલે તો હવે પ્રશ્ન જોઈએ. આ વર્ગમાં પ્રત્યેક અઠવાડિયે કેટલા રૂપિયા એકઠા થશે? તો અહીંયા 20 બાળકો છે તો એ હિસાબે પ્રત્યેક અઠવાડિયામાં બાળકો 10 રૂપિયા શનિવારે જમા કરે છે એટલે 20 ગુણ્યા 10 એટલે 200 રૂપિયા જમા થશે. 200 રૂપિયા એમ પાછળ લખી દઈશું. વર્ષમાં કેટલા રૂપિયા જમા થશે? હવે 52 અઠવાડિયા થાય, એક વર્ષના 52 અઠવાડિયા થાય એટલે એક અઠવાડિયાના 200 તો 52 ગુણ્યા 200 એટલે 10,400 રૂપિયા એક વર્ષમાં થશે. રાધાને શાળા પ્રવાસમાં મોકલવા માટે 500 રૂપિયાની લોન વર્ગ બચત બેંક આપે છે. જો રાધા દર અઠવાડિયે 50 પરત આપે તો કેટલા અઠવાડિયામાં નાણાં પરત કરી શકે? તો જો 50 રૂપિયા એક અઠવાડિયામાં આપે તો 500 રૂપિયા એને આપવાના છે તો કેટલા અઠવાડિયા થશે? તો 500 ગુણ્યા 1/50 આ મીંડું ઉડાડીશું છેલ્લું અને 5 દાન 50 એટલે કે 10 અઠવાડિયામાં એ રૂપિયા પાછા આપી શકશે. એક વર્ષ બાદ દરેક બાળક માટે રૂપિયા 150ના બૂટ અને 50ના 2 જોડી મોજા ખરીદવાનું નક્કી કરવામાં આવે છે. આ ખરીદી બાદ આ બેંક પાસે કેટલી રકમ બાકી રહેશે? તો જો એક બાળકમાં 150 અને 50 બંનેનો સરવાળો કરીએ તો એક બાળકનો 200 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તો આ 20 બાળકો છે તો આપણે એક બાળકનો ખર્ચ 200 રૂપિયા તો 20 બાળકનો ખર્ચ 200 ગુણ્યા 20 એટલે કે 4,000 રૂપિયા એમનો ખર્ચ થાય. હવે એક વર્ષમાં એમને 52 ગુણ્યા 200 એટલે 10,400 રૂપિયા થયા છે અને 20 બાળકોનો ખર્ચ આમાં છે 4,000 એ પ્રમાણે કર્યો છે એટલે હવે એમની જોડે 10,400માંથી 4,000 બાદ કરીશું એટલે કે 6,400 રૂપિયા બાકી રહેશે. તો અહીં જવાબ લખીએ કે 6,400 રૂપિયા બાકી રહેશે. નીચેના વાક્યો વાંચી અને ઉત્તર આપો.
વર્ગ બચત બેંકના બાળકો વર્ગ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કરે છે. આ ઉદ્યોગમાં તે મસાલેદાર ફણગાવેલા કઠોળનું વેચાણ કરવાનું નક્કી કરે છે. આ કામ માટે કાયમી જરૂરી વસ્તુઓ અને કિંમત નીચેના કોષ્ટકમાં આપેલ છે. એક જ વારમાં કરવાના ખર્ચની ગણતરી કરી કોષ્ટક પૂર્ણ કરો. હવે પહેલું આ 30મું છે, એમાં પહેલું તપેલા છે એ એક જ વાર લાવવા પડે, કાપડના પીસ એક જ વાર લાવવા પડે, ચમચું એક જ વાર. એટલે આ કોષ્ટક એવું છે કે જે એક જ વાર ખર્ચ થાય છે. તો એમાં ભાવ આપ્યો છે 250 રૂપિયાના 4 નંગ તપેલા લીધા છે, તો 250 ગુણ્યા 4 એટલે 1000 રૂપિયા ખર્ચ થશે. 50 રૂપિયાના 10 કાપડના ટુકડા એટલે 50 ગુણ્યા 10 એટલે 500 થશે, ને 25વાળા 4 ચમચા એટલે કે 100 રૂપિયા થશે. એટલે ટોટલ એ લોકોનો ખર્ચ થાય છે 1600 રૂપિયા. અલગ અલગ કઠોળ એક દિવસ માટે તપેલીમાં પાણીમાં પલાળવામાં આવે. બીજા અને ત્રીજા દિવસે કાપડના ભીના ટુકડામાં બાંધી રાખવી મૂકવામાં આવે. સામાન્ય રીતે ચોથા દિવસે ફણગાવેલા કઠોળને મિક્સ કરી મીઠું, મરચું, ચાટ મસાલો, લીંબુ પાણી વગેરે ભેળવી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર માલ અંદાજે 50 ગ્રામના માપમાં 50 કાગળના કપમાં ભરીને વેચે છે. નિયમિત રીતે થતા ખર્ચની ગણતરી કરીને કોષ્ટક પૂર્ણ કરો. 1 કિલોગ્રામ છે ચણા એ 120 રૂપિયા કિલો છે, એટલે અહીંયા 120 થશે. 1 કિલોગ્રામ મઠ 60 રૂપિયા કિલો છે, તો અહીં 60 થશે. 1 કિલોગ્રામ મગ 70ના કિલો છે, તો અહીં 70 થશે. બધાનું ટોટલ 250 રૂપિયા. હવે મીઠું છે 10 રૂપિયાનું પેકેટ છે એટલે 10 રૂપિયા, મરચું 20નું પેકેટ એટલે 20 રૂપિયા, ચાટ મસાલો 40નું પેકેટ એટલે 40 રૂપિયા, લીંબુ 30નું પેકેટ એટલે 30 રૂપિયા, અને કાગળના કપ 50 છે એ 50 રૂપિયાના 50. તો અહીંયા આ બધાનો સરવાળો 150 થશે. એટલે કુલ ખર્ચ ગણીએ તો 250 વત્તા 150 એટલે 400 રૂપિયા થશે. હવે એના આપણે પ્રશ્ન જવાબ જોઈ લઈએ. જો ફણગાવેલા કઠોળનું વજન 1.5 ગણું થઈ જતું હોય તો તૈયાર થયેલા કઠોળનું અંદાજિત વજન શોધો. તો આપણે આ કોષ્ટકમાં જોયા એ મુજબ 1 કિલોગ્રામ ચણા છે, 1 કિલોગ્રામ મઠ છે ને 1 કિલોગ્રામ મગ છે. તો એ બધાનો સરવાળો કરીએ તો 3 કિલોગ્રામ થાય છે. હવે આપણને રકમમાં આપ્યું છે કે 1 કિલોગ્રામ કઠોળ ફણગાવ્યા બાદ 1.5 ગણા થઈ જાય છે, એટલે 1 કિલોગ્રામના એ 1.5 કિલોગ્રામ થઈ જાય. તો 3 કિલોગ્રામના કેટલા થાય? તો 3 ગુણ્યા 1.5 એટલે 4.5 એટલે કે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ થઈ જશે. રિસેસમાં બાળકને 1 કપ 10 રૂપિયાના ભાવે વેચતા 50 કપ વેચાણ થાય તો કેટલો નફો અથવા ખોટ થાય? તો 1 કપના 10 રૂપિયા, તો 50 કપના 10 ગુણ્યા 50 એટલે 500 રૂપિયા આવક થશે. હવે આપણે અહીંયા આગળ સરવાળો કર્યો તો 400 રૂપિયા ખર્ચ થયો હતો. અહીંયા ખર્ચ લખીએ 250 વત્તા 150 એટલે 400 રૂપિયા ખર્ચ હતો. હવે ખર્ચ કરતાં આવક વધુ છે એટલે થશે તો નફો, અને આવકમાંથી ખર્ચ બાદ કરીશું એટલે કે 500માંથી 400 બાદ કરીશું એટલે 100 રૂપિયા નફો થશે. આ વર્ગ ઉદ્યોગ અઠવાડિયાના 3 દિવસ માટે ઉપર મુજબ નિયમિત વેચાણ કરે તો કેટલો નફો થાય? 1 મહિનાનો અંદાજિત નફો ગણો. હવે 1 દિવસના 100 રૂપિયા નફો છે એટલે 3 દિવસ કરે તો 300 રૂપિયા નફો થાય, 3 ગુણ્યા 100 હિસાબે. હવે 1 મહિનો એટલે 4 અઠવાડિયા થાય. 1 અઠવાડિયામાં જો એમને 300 રૂપિયા નફો થતો હોય તો 4 અઠવાડિયામાં 300 ગુણ્યા 4 એટલે કે 1200 રૂપિયા નફો થશે. 1 વર્ષના અંતે ઉપર મુજબ કાર્ય કરી આ વર્ગ ઉદ્યોગનું થતું અંદાજિત કુલ રોકાણ અને અંદાજિત કુલ નફો શોધો. તો 1 વર્ષમાં 365 દિવસ એટલે કે 52 અઠવાડિયા છે. 1 અઠવાડિયાનો ખર્ચ એમનો 400 રૂપિયા છે, તો 52 અઠવાડિયાનો ખર્ચ 52 ગુણ્યા 400 થશે, એટલે નિયમિત ખર્ચ 20,800 રૂપિયા, અને આ જે 52 ગુણ્યા 400 કર્યા એટલે 20,800 થયા. હવે એમણે તપેલાને એવું એક જ વારનો ખર્ચ હતો એ 1600 રૂપિયા કર્યો હતો, એટલે એમનો ખર્ચ થયો 22,400 રૂપિયા. એટલે અહીંયા લખ્યું કે વર્ષનું અંદાજિત રોકાણ એમનું 22,400 રૂપિયા છે. હવે 1 અઠવાડિયા એમાં 300 રૂપિયા નફો, તો 52 અઠવાડિયાના 300 ગુણ્યા 52 એટલે 15,600 રૂપિયા નફો થયો. તો વર્ષનો એમનો અંદાજિત નફો 15,600 રૂપિયા થશે. 99,990માંથી 9,999 બાદ કરતાં પરિણામ શું મળે? તો અહીં બાદબાકી કરેલી છે. પરિણામ મળશે 89,991. સવારે ઉગતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ કઈ દિશા છે? તો ઉત્તર દિશા. 100 રૂપિયાની 1000 નોટ એટલે લાખ રૂપિયા થાય. પેજ નંબર 32 પરની પ્રશ્ન 2ની માહિતીના આધારે શાક માર્કેટના પ્રસંગમાં ગીતાબેન પાસેથી જ ખરીદેલી 4 કિલોગ્રામ ડુંગળી
પરત કરી મેહુલભાઈ તેના બદલે તેટલી જ કિંમતના ટામેટાં ખરીદવા માગે છે તો કેટલા કિલોગ્રામ ટામેટાં મળશે? તો ટામેટાનો ભાવ 40 રૂપિયા છે. હવે એમણે 4 કિલોગ્રામ ડુંગળી ખરીદી હતી એટલે 4 તરી 12 એટલે 120 રૂપિયા થયા હતા. 120 રૂપિયામાં હવે ટામેટાં ખરીદે તો 40 રૂપિયાનો ભાવ છે એટલે 3 કિલોગ્રામ મળશે. તો એમાં ખરાની નિશાની કરીશું. એક શહેરની વસ્તી 6 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે. તો સ્ત્રીની સંખ્યા કેટલી? તો 6 લાખના અડધા કરીએ તો 3 લાખ થાય. તો અહીંયા આગળ 3 લાખમાં ખરાની નિશાની કરીશું. એક ખેડૂત આંબાવાડીમાં એપ્રિલ મહિનામાં નિયમિત રીતે રોજ 20 કિલોગ્રામ કેરી ઉતારે છે. જો મે માસમાં નિયમિત રીતે એપ્રિલ માસ કરતાં રોજ 10 કિલોગ્રામ વધુ કેરી ઉતરતી હોય તો મે માસમાં એપ્રિલ માસ કરતાં અંદાજિત કેટલી કેરી વધુ ઉતરશે? તો પહેલાં એપ્રિલ મહિનાનું શોધીએ તો એપ્રિલ મહિનાના 30 દિવસ હોય. એક દિવસની 20 કિલોગ્રામ કેરી છે તો 30 દિવસની 30 ગુણ્યા 20 એટલે 600 કિલોગ્રામ કેરી થઈ. હવે મે મહિનાનું શોધીએ તો મે મહિનામાં 31 દિવસ હોય. અહીંયા એવું આપ્યું છે કે મે મહિનામાં એપ્રિલ કરતાં રોજ 10 કિલોગ્રામ કેરી વધારે ઉતરે છે એટલે ત્યાં એક દિવસની 20 કરતાં 10 વધારે એટલે 30 કિલોગ્રામ કેરી. તો એવી રીતે 31 દિવસની 30 ગુણ્યા 31 એટલે 930 કિલોગ્રામ કેરી. હવે કેટલી વધારે કીધી છે એટલે આ બંનેનો તફાવત કરીશું તો 930માંથી 600 બાદ કરીશું તો 330 કિલોગ્રામ થશે. એક મોટરસાયકલ 40 કિલોમીટરની ઝડપે ગતિ કરે તો આ ઝડપે તે 2 કલાકમાં કેટલું અંતર કાપશે? 100 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે? 1 કલાકનું અંતર એટલે 40 કિલોમીટર છે તો 2 કલાકનું અંતર 40 ગુણ્યા 2 એટલે 80 કિલોમીટર થશે. હવે 1 કલાક એટલે 60 મિનિટ થાય છે તો 40 કિલોમીટર અંતર કાપતા 60 મિનિટ થાય તો 100 કિલોમીટરમાં કેટલી? તો 100 ગુણ્યા 60 છેદમાં 40 લખીશું. તો અહીંયા આગળ છેદ ઉડાડીએ તો આ મીંડું ગયું ને આ મીંડું ગયું અને 25 ચોક 100 થાય એટલે અહીંયા 25 લખીશું. 25 છંગ 150 એટલે 150 મિનિટ થશે. 150 મિનિટ એટલે 2 કલાક અને 30 મિનિટ થાય. હવે છે પતિ પત્ની બંનેની એક માસની આવક અનુક્રમે 18,000 અને 12,000 રૂપિયા છે. તેઓ માસિક ઘર ખર્ચ બાદ કરતાં 7,400ની બચત કરે છે. તો માસની કુટુંબની ઘર ખર્ચની રકમ તો પહેલાં પતિ પત્નીની બંનેની આવકનો સરવાળો કરીશું તો 30,000 રૂપિયા થશે. હવે 30,000માંથી બચત 7,400 બાદ કરીએ તો 22,600 રૂપિયા એમનો ઘર ખર્ચ થયો કહેવાય. તો અહીંયા લખીશું 22,600 રૂપિયા ખર્ચ. એક સ્ટેડિયમમાં કુલ 40,000 સીટ છે જે પૈકીની અડધી સીટ લાલ રંગની છે. આ કુલ સીટો પૈકી ચોથા ભાગની સીટ પીળા રંગની છે. તો લાલ અને પીળા રંગની કુલ સીટ કેટલી? હવે કુલ સીટ 40,000 છે એમાં અડધી સીટ લાલ કીધી છે એટલે લાલમાં 40,000 ગુણ્યા 1/2. 1/2ને આપણે અડધો કહીએ છીએ એટલે કે 20,000 લાલ રંગની સીટ થઈ. હવે પીળા રંગની અડધાની અડધી છે. અડધાની અડધી એને આપણે 1/4 કહીએ છીએ. તો 40,000 ગુણ્યા 1/4 એટલે 10,000 પીળા રંગની સીટ. હવે આપણે લાલ અને પીળી કુલ કીધી છે એટલે 20,000 વત્તા 10,000 કરીશું એટલે જવાબ આવશે 30,000 સીટ એ લાલ અને પીળા રંગની હશે. રૂપિયા 18,000ની લોન ભરપાઈ કરવા દર માસે રૂપિયા 1,500ના 7 હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય? તો 1,500 રૂપિયાના 7 હપ્તા એટલે 1,500 ગુણ્યા 7 એટલે કે 10,500 રૂપિયા ભરાઈ ગયા છે. હવે 18,000ની લોન છે તો 18,000માંથી 10,500 રૂપિયા જે ભરાઈ ગયા છે એ બાદ કરીશું એટલે રહેશે 7,500 રૂપિયા. તો જવાબ લખીશું 7,500 રૂપિયા બાકી હોય. તો ચાલો મિત્રો આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. ચાલો ત્યારે આવજો.